સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના વડનગર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઓચિંતી વડનગરની મુલાકાતે પહોંચી આવ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં નાયબ મુખ્યમંત્રી શહેરના વિકાસ કાર્યો જોવા લાયક સ્થળો તેમજ મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જે આ અચાનક મુલાકાત અંગે સ્થાનિક નેતાઓ કે તંત્રના અધિકારીઓને પૂર્વ જાણ ન હોવાના કારણે વડનગરમાં હડકંપ મચી ગઈ હતી। જે નાયબ મુખ્યમંત્રીએ વડનગર શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની પ્રશંસા કરી હતી અને તેમની સાથે મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈએએન ગઢવી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને નાયબ મુખ્યમંત્રીની સાદગી અને કાર્યશૈલીને લઈ લોકોએ પણ સરકારની ખુલ્લા દિલે પ્રશંસા કરવામાં આવી હતી। જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતાની વડનગર મુલાકાત કરવામાં આવી હતી, જે વડનગરમાં વિકાસ કાર્યોની સીધી સમીક્ષા કરવામાં આવી હતી। સ્થાનિક નેતાઓને પણ જાણ ન હતી અને શહેરના કામોની હર્ષ સંઘવીએ પ્રશંસા કરી હતી। અચાનક મુલાકાતથી વડનગરમાં હડકંપ મચી જવા પામી હતી।